જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બોડચોથની વાર્તા, તેની પૂજા વિધિ, તેનો મંત્ર શું છે તે સાંભળીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। શ્રાવણ માસના વદ પક્ષની ચોથ એટલે બોડચોથ તરીકે ઓળખાય છે, જેને ઘણા લોકો બહુલા ચોથ તરીકે પણ ઉજવતા હોય છે। મહિલાઓ આજના દિવસે વ્રત કરે છે। હિન્દુ ધર્મમાં ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે। ગાયના શરીરમાં 33 કોટી દેવતાઓનો વાસ હોવાનું કહેવાય છે, જેથી ગાય પૂજનીય તો છે જ, પણ બોડચોથના દિવસે ગાય અને વાછરડાની પૂજા કરવાનો ઘણો મહિમા છે। બોડચોથની પૂજા વિધિ: સવારે વહેલા ઉઠો, સ્નાન વગેરે કરો, ઉપવાસ અને પૂજા કરવાની પ્રતિજ્ઞા લો। સાંજના શુભ મુહૂર્તમાં ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો। પૂજા માટે ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ જેમાં ગાય સાથે હોય તેને પૂજા સ્થાન પર સ્થાપિત કરો। સૌથી પહેલા ભગવાનને કુમકુમ તિલક કરો અને માળા અને ફૂલ ચડાવો। શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો। આ પછી અબીલ ગુલાલ ચડાવો। ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કર્યા પછી વાછરડાની સાથે ગાયની પણ પૂજા કરો। તાંબાના પાત્રમાં પાણી, ચોખા, તલ અને ફૂલ મિશ્રિત કરીને મંત્રનો જાપ કરતા કરતા ગાય ઉપર અભિષેક કરો। આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ અને ગાયની પૂજા કરવાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે। આ દિવસે ગૌ ઉત્પાદનોમાંથી બનાવેલી વસ્તુઓ જેમ કે દૂધ, દહીં, ઘી વગેરેનો ઉપયોગ ન કરવો। બોડચોથના દિવસે ગૌ પૂજન કરવા માટેનો મંત્ર શું છે તે જાણીએ। બોડચોથના દિવસે બહેનો અને માતાઓ ગાયનું પૂજન કરવા જતી હોય છે, ત્યારે તેમના દ્વારા થતી પૂજા દરમિયાન બોલવામાં આવતો મંત્ર આ છે કે માતા રુદ્રાણામ દુહિતામ વસુનામ સ્વસાદિત્યાનામ અમૃતસ્ય નાભિઃ પ્રનુભોચઃ ચિકુત્તુસે જનાયમા ગામના ગામદિતમ વધિષ્ઠે નમો નમઃ સ્વાહા। આ પ્રકારે પૂજન કરી અને ગાયને ઘાસ આપો। પછી આ મંત્રથી ભક્તિભાવપૂર્વક ગાય માતાને પ્રણામ કરવા જોઈએ કે સર્વદેવમયે દેવી સર્વદેવ અલંકૃતે માતાર્મમાભિલિષિતમ સફલમ કુરુ નંદિની। આ વ્રતના પ્રભાવથી વ્રતી બધા સુખોને ભોગવતા અંતમાં ગાયને જેટલા રૂવાડા છે એટલા વર્ષો સુધી ગૌલોકમાં વાસ કરે છે, એવું ધર્મશાસ્ત્રમાં લખવામાં આવ્યું છે। બોડચોથ પછીના બીજા દિવસે નાગ પાંચમ આવે છે, પછી રાંધણ છઠ, શીતળા સતમ, જન્માષ્ટમી, નોમના પારણા। આ સમગ્ર તહેવારની શરૂઆત બોડચોથથી થાય છે। વિશેષ કરીને સૌરાષ્ટ્રમાં સાતમ આઠમનો મેળો ભરાય છે। સૌભાગ્યવતી સ્ત્રીઓ શ્રાવણ વદ ચોથના દિવસે બોડચોથનું વ્રત કરે છે, બોડચોથની વાર્તા સાંભળે છે। સ્ત્રીઓ આ દિવસે ઘઉંની કોઈ પણ વસ્તુ ખાતી નથી કે ઘઉંની કોઈ પણ વાનગી ખાતી નથી અને ઘઉં દળતી પણ નથી, તેમજ શાકભાજી પણ સુધારતી નથી। ગાય વાછરડાનું પૂજન કરીને બાજરીના રોટલા અને મગનું શાક ખાય છે। તો ચાલો સાંભળીએ બોડચોથની વાર્તા। એક ગામમાં સાસુ અને વહુ રહે। એક વેળા શ્રાવણ માસમાં અંધારી ચોથના દિવસે સાસુએ વહુને કહ્યું કે વહુ, હું નદીએથી નાહીને આવું ત્યાં સુધી તમે ઘઉંલો ખાંડી રાખજો। વહુ જરા ભોળી હતી, તે ઊંધું જ સમજી એમને ત્યાં એક વાછરડો હતો, તેનું નામ ઘઉલો હતો। વહુએ વાછરડાને સારી પેઠે મોટી ખાંડણીમાં ખાંડ્યો અને પછી મોટા હાંડલામાં નાખીને ચૂલે ચડાવ્યો। સાસુએ કહ્યું હતું શું ને વહુએ કર્યું શું? ઘઉંના ખીચડાના બદલે વહુએ વાછરડાને મારી તેને રાંધી નાખ્યો। થોડી વારે સાસુ આવ્યા અને બોલ્યા કે વહુ, ઘઉલો ખંડાઈ ગયો ને? વહુ બોલી, મેં તો માંડ માંડ ખાંડ્યો અને તે પછી તેના કટકા કરી હાંડલામાં ચડવા મૂક્યા છે। સાસુ કહે, કટકા કર્યા? એ ઘઉલો વળી કયો? વહુ બોલી, આપણો વાછરડો ઘઉલો। સાસુ બોલી, વહુ તે ગજબ કરી નાખ્યો, કુમળા વાછરડાને મારતા તારો જીવ કેમ ચાલ્યો? સાસુની આંખમાંથી આંસુ સરી પડ્યા। વહુ પણ પોતાની ભૂલ સમજી ગઈ અને તે રડવા લાગી। હવે આનું કરવું શું? સાસુ મોટો ટોપલો લઈ આવી અને તેમાં પેલું હાંડલું મૂક્યું અને વહુને તે ઉકરડે દાટી આવવા મોકલી। ગામના ઉકરડે જઈને વહુએ પેલું હાંડલું દાટી દીધું અને તે ઘેર પાછી આવી। સાસુએ કમાડ વાસી દીધા। હવે વાછરડાની માતા ગાય જે સીમમાં સવારથી ચરવા ગયેલી, તેને જ્ઞાન થયું અને ખબર પડી કે પોતાનો ઘઉલો મરી ગયો છે અને તેને ઉકરડામાં દાટવામાં આવ્યો છે। ગાય તો ઠેકડા મારતી ઉકરડે ગઈ અને જોરથી શીંગડું માર્યું અને બરાબર હાંડલાને લાગ્યું। તે સાથે જ તેમાંથી જીવતો વાછરડો ઘઉલો બહાર નીકળ્યો। ગામમાં એક રંગી વાછરડાવાળી આ એક જ ગાય હતી, તેથી ગામની સ્ત્રીઓ તેની પૂજા કરતી। કેટલીક વાર ગામની સ્ત્રીઓ હાથમાં થાળ લઈને ઘઉલાને પૂજવા આવી, પણ ઘઉલો ન દેખાયો, તેથી બારણા ખટખટાવ્યા। સાસુ કમાડ ઉઘાડે તો જવાબ શું આપે? અંદરથી કંઈ જવાબ ન મળ્યો એટલે બધી સ્ત્રીઓ પાછી ફરતી હતી, ત્યાં તો સામે ગાય અને તેનો વાછરડો દોડતો આવી પહોંચ્યા। પરંતુ વાછરડાના ગળામાં ફૂલના હારના બદલે હાંડલાનો કાટલો જોઈ બધી સ્ત્રીઓ નવાઈ પામી।
એક સ્ત્રીએ વાછરડાના ગળામાંથી કાટલો કાઢી નાખ્યો અને બધી સ્ત્રીઓ વારાફરતી તેનું પૂજન કર્યું. પછી ગાય માતાની ગરબી ગાવા માંડી. એટલે ઘરમાં રહેલા સાસુઓ વિચારવા લાગ્યા, વાછરડો તો મરી ગયો છે અને આ ગરબી શાની ગવાય છે? સાસુ વહુએ બારણાની તિરાડમાંથી જોયું તો ગાય ઊભી હતી અને વાછરડો ધાવી રહ્યો હતો. તરત જ સાસુએ કમાડ ખોલી નાખ્યા અને બધી વાત જણાવી. બહેનો, તમારા વ્રતના પ્રતાપે મારો ઘવલો સજીવન થયો છે. સ્ત્રીઓ બોલી કે માજી, ગાય માતાના શરીરમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે, એટલે ગાય માતાનું વ્રત કરનારની મનોકામના જરૂર પૂરી થાય છે. ત્યારથી સાસુ હવે ગાય માતા પર એટલી બધી શ્રદ્ધા બેઠી કે તેમણે દર વર્ષે બોડ ચોથનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને તે દિવસે દળવું નહીં, ખાંડવું નહીં એવો નિયમ લીધો. હે ગૌરી માતા, હે ગાય માતા, તમે જેવા વહુને ફળ્યા એવા બોડ ચોથનું વ્રત કરનારને ફળજો.